તમારું નામ શું, ફોન આવ્યો હતો, કઈ રીતનું આખું? મારું નામ મોસીમભાઈ ફુરુરવાલા છે. મારું કામ છે મશીન ભાડે આપવાનું અને ડિમોલેશનનું કામકાજ છે. કંઈ નહીં, ત્યાં મને ફોન આવ્યો કે ભાઈ મને મશીન ભાડેથી જોઈએ છે. તો મેં કીધું કંઈ નહીં, મળી જશે. તો મેં પૂછ્યું કે ભાઈ કઈ બાજુ મોકલવાનું છે, કોનું કામ છે? તો બોલે અમને પણ ખબર નથી. તમે નાસીનગરમાં બોલે નાસીનગર નામ નહીં બોલ્યો, પેલો જિલ્લાની બ્રિજ પાસે મૂકી દો, ત્યાંથી અમે કલેક્ટ કરી લઈશું. સારું. તો કોણે તમને ઓર્ડર આપ્યો હતો? કઈ રીતે કેટલા રૂપિયામાં આપ્યો હતો? મારે તો ભાડાની વાત થઈ રહી કે ભાઈ આવવા જવાનું 3500 રૂપિયા આવવાના, 3500 જવાના, 7000 ભાડું આપવું પડશે અને 1 કલાકના 2200 થી 2500 રૂપિયા થશે. એક દિવસનો એટલે જેટલા કલાક ચાલે એટલા કલાકના પૈસા લેવાના. કોણ આપ્યો ઓર્ડર? મને શ્રીરામ એજન્સીના માલિક છે તેજુભાઈ કરીને, તેજુભાઈ રાજપૂતે, એનો ફોન આવ્યો, એ બોલાવેલું અને મેં મશીન એમના કેના પર મોકલાવેલું. શું કામ કરે છે તેજુભાઈ રાજપૂત? તેજુભાઈ રાજપૂત એસએમસી લેબર કોન્ટ્રાક્ટર છે, એમનો લાયસન્સ છે અને એસએમસીનું જ કામ કરે છે. જર્જરી મકાન તૂટી જાય છે, કંઈ પણ લેબરની જરૂર પડે તો એ એસએમસીને લેબર પહોંચાડે છે. તો શું લાગે આ ડિમોલેશન થયું એના વિશે શું કહેશો? ડિમોલેશન જે થયું છે બધાની સામે જ છે. ખોટું થયું છે, ગરીબોને હાથે ન્યાય થયું છે. એ લોકોને ઘર મળી જાય ને એ લોકોનું જે પણ માંગ છે એ માંગ પૂરી કરી દેવું છે તો સારું છે. તમે ક્યારે જોયું કે આટલું મોટું ડિમોલેશન આ રીતના થયું હોય? ના, મેં પહેલી વાર જોયું આવું ભૂતિયા ડિમોલેશન.